આ વિભાગમાં આપણે સુરેખ ન હોય પરંતુ યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણમાં તેને રૂપાંતરિત કરી શકાય તેવા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે અને આ ઉકેલ આપણે સ્વાધ્યાય 3.6 દાખલામાં મેળવીશું. તો અહીંયા આપણી પાસે બે સમીકરણો છે, 1/2x વત્તા 1/3y બરાબર 2 અને 1/3x વત્તા 1/2y બરાબર 13/6. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ચલ તો બે છે x અને y, પણ સમીકરણો સુરેખ નથી. તો સુરેખ બનાવવા માટે આપણે 1/x અને 1/y માટે a અને b ધારી લઈએ. તો આપણને પહેલું સમીકરણ મળશે a/2. જુઓ બે છેદમાં છે એટલે 1/x માટે a ધારતા a/2 રહેશે વત્તા b/3 બરાબર 2. હવે આનો આપણે લસા લઈએ તો આપણને મળશે 3a વત્તા 2b અને 6 લસાના છે 2 સાથે ગુણાશે એટલે 6 દુ 12. આ મળશે આપણને સમીકરણ 1. હવે બીજામાં આપણે કિંમત મૂકીએ 1/x ની જગ્યાએ તો a/3 વત્તા b/2 બરાબર 13/6. ફરીથી તેમાં લસા લઈએ તો 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ, હવે જે 6 લસાના હતા તે 13 સાથે ગુણાશે પણ છેદના 6 સાથે તે ઉડી જશે તો અહીંયા ફક્ત 13 રહેશે. આ મળશે આપણને સમીકરણ 2. હવે આ સમીકરણોને અત્યારે આ સુધીમાં જે આપણે રીતો શીખ્યા તેમાંની કોઈ પણ એક રીત વડે ઉકેલી શકાય. આપણે લોપની રીતે ઉકેલશું. તો લોપની રીતે ઉકેલવા માટે એના અથવા બીના સહગુણક સરખા કરવા પડે. આપણે એના સહગુણક સરખા કરીએ તો પહેલા સમીકરણમાં એનો સહગુણક છે 3 અને બીજા સમીકરણમાં એનો સહગુણક છે 2. સરખા કરવા હોય તો પહેલાને 3 વડે ગુણવા પડે એટલે 2 વડે ગુણવા પડે એટલે 3 દુ 6 થાય અને બીજાને 3 વડે તો પણ 3 દુ 6 થાય. તો આપણે લખી લઈએ 1ને 2 વડે અને 2ને 3 વડે ગુણી 1 માંથી 2 બાદ કરતા. બાદ એટલા માટે કરીશું કે બંનેની નિશાની સરખી છે તો વિરુદ્ધ નિશાની થાય તો જ તેનો લોપ થાય, કેન્સલ થાય. ચાલો તો આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણીએ તો આપણને શું મળશે? 3 દુ 6a વત્તા 2 દુ 4b વત્તા 12 દુ 24 અને બીજાને 3 થી ગુણીએ તો 3 દુ 6a વત્તા 3 તેરી 9b બરાબર 13 તેરી 39. હવે આપણે બાદબાકી કરીએ છીએ તો આપણને શું મળે છે? માઇનસ માઇનસ માઇનસ. 6 એ કેન્સલ થઈ જશે. -9 એમાંથી 4 એ જશે તો -9b માંથી 4b મોટાની નિશાની તો -5b અને 39 માંથી 24 જશે તો મળશે -15. હવે જે આપણને આ મળ્યા -5b બરાબર -15 તેમાં -5 છેદમાં જાય તો b બરાબર -15 છેદમાં -5 તો માઇનસ માઇનસ પ્લસ અને 5 તેરી 15 તો આપણને મળશે b બરાબર 3. કોઈ પણ સમીકરણમાં મૂકીએ આપણે b બરાબર 3. આપણે ધારો કે 3a વત્તા 2b બરાબર 12 મૂકતા પહેલા સમીકરણમાં મૂક્યું તો 3a વત્તા b ની જગ્યાએ પણ 3 બરાબર 12. તો આપણને મળશે 3a વત્તા 6 બરાબર 12 માટે 3a બરાબર 6 માટે a બરાબર 2. હવે a અને b ની કિંમત તો આપણે મૂકેલી છે કોઈની જગ્યાએ તો ત્યાં ફરીથી મૂકવી પડે કારણ કે 1/x બરાબર a ધારેલા છે અને 1/y બરાબર b ધારેલા છે. તો તેમાં મૂકતા a ની કિંમત શું મેળવી છે આપણે? 2 અને b ની કિંમત આપણે મેળવી છે 3. તો a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ 3 મૂકતા. હવે જુઓ 1/x છે એનો આપણે વ્યસ્ત કરીએ તો આપણને x મળે તો 2 નો પણ વ્યસ્ત કરવો પડે એટલે 1/2. તે જ રીતે y બરાબર 1/3. તો આમ
આપણને ઉકેલ મળ્યો x બરાબર 1/3 અને y બરાબર 1/3. બીજું સમીકરણ યુગ્મ છે 2/√x વત્તા 3/√y બરાબર 2 અને 4/√x ઓછા 9/√y બરાબર -1. રકમ જોતા જ આપણને ખ્યાલ આવે છે કે હવે આપણે આ વખતે 1/√x માટે a ધારવા પડશે અને 1/√y માટે b ધારવા પડશે. તો ધારો કે 1/√x બરાબર a અને 1/√y બરાબર b. હવે આ કિંમત પહેલા સમીકરણમાં મૂકીએ તો આપણને મળશે, આ વખતે બે અંશમાં છે જુઓ, તો આપણને મળશે 2a વત્તા 3b. છેદમાં હોય તો છેદમાં લખવાના બરાબર 2 સમીકરણ 1. અને બીજામાં મૂકીએ તો 4a ઓછા 9b બરાબર -1 સમીકરણ 2. હવે આ 1 અને 2 ને આપણે લોપની રીતે જ ઉકેલીએ છીએ, તો તે માટે શું કરવું પડશે? કાં તો એના સહગુણક સરખા કરવા હોય તો પહેલા સમીકરણને 2 થી ગુણવા પડશે અને બી ના સરખા કરવા હોય તો પહેલા સમીકરણને 3 થી ગુણવા પડશે. મારી વાત સમજાય છે ને? અહીંયા 4 છે તો આ 2 ને 2 વડે ગુણો તો 4 થાય. અહીંયા 9 છે તો 3 ને 3 વડે ગુણો તો 9 થાય. તો આપણે કંઈ પણ કરી શકીએ. ધારો કે આપણે 1 ને 2 વડે ગુણી 1 માંથી 2 બાદ કરતા, એટલે આપણે પહેલું જે સમીકરણ છે તેને આપણે 2 વડે ગુણીએ છીએ. આખા સમીકરણને ગુણીશું એટલે 4a વત્તા 6b બરાબર 4. હવે તેમાંથી બીજું સમીકરણ બેઠું. બીજા સમીકરણને આપણે ગુણતા નથી કારણ કે જરૂર જ નથી તેને ગુણવાની, તો તે એમ જ મૂકી દીધું. આની આપણે બાદબાકી એટલે કરીશું જેથી આ 4ની નિશાની બદલાઈ જાય, તો 4a કેન્સલ થાય તો આખા સમીકરણની નિશાની બદલાઈ જશે. તો શું મળશે આપણને? 4a કેન્સલ થયા, 6b પણ વત્તા છે અને 9b પણ વત્તા છે, તો ટોટલ કેટલા બી થશે? 15b. અને 4 વત્તા 1 5 માટે b બરાબર 5/15. છેદ ઉડશે 5 તેરી 15. ધ્યાનથી જુઓ, 3 છેદમાં છે એટલે ભૂલમાં પણ b બરાબર 3 નહીં લેવાનું. b ની કિંમત શું મળશે આપણને? 1/3. હવે જે આ b 1/3 મળ્યા તે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે મૂકીએ છીએ 2a + 3b બરાબર 2 માં મૂકતા. સમીકરણ જ આખું એટલે લખી લેવાનું કે જેથી એમાં સીધી કિંમત મૂકવાની સરળ રહે. તો b ની કિંમત છે 1/3 બરાબર 2. 3 3 કેન્સલ થઈ ગયા તો આપણને મળ્યા 1 પડેલા છે ત્યાં એટલે +1 માટે 2a બરાબર વત્તા 1 પેલી તરફ જશે તો ઓછા થશે, તો 2 માંથી 1 જાય તો 1 માટે a બરાબર 1/2. હવે a અને b ની કિંમત મૂકતા, કારણ કે આપણે જે ધાર્યા છે તેમાં છેલ્લે કિંમત મૂકવી પડે, તો 1/√x બરાબર a છે અને 1/√y બરાબર b છે. તો આપણે કિંમત મૂકીએ કે √x 1/√x એટલે 1/2 અને 1/√y બરાબર b ની કિંમત છે 1/3. વ્યસ્ત લઈએ તો આપણને મળશે √x બરાબર 2. બંને બાજુ વ્યસ્ત લેવો પડે અને √y બરાબર 3. આપણે x અને y ની કિંમત જોઈએ છે માટે વર્ગમૂળ કાઢવા હોય તો બંને તરફ વર્ગ કરવો પડે, તો x બરાબર 2 નો વર્ગ 4 અને તે જ રીતે અહીંયા y બરાબર 3 નો વર્ગ 9. તો આ રીતે આપણને ઉકેલ મળશે x બરાબર 4 અને y બરાબર 9. આપણું ત્રીજું સમીકરણ છે 4/x વત્તા 3y બરાબર 14 અને 3/x ઓછા 4y બરાબર 23. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y તો ઓલરેડી અંશમાં જ છે તો તેને ધારવાની જરૂર નથી. આપણે માત્ર ધારીશું 1/x બરાબર a. તો આપણને પહેલું સમીકરણ મળશે 4a વત્તા 3y બરાબર 14 અને 3a ઓછા 4y બરાબર 23. આને આપણે સમીકરણ 1 કહીશું ને 2. હવે લોપની રીતે ઉકેલવા માટે આપણે એના સહગુણક સરખા કરવા હોય તો પહેલામાં 4 છે અને બીજામાં 3 છે સહગુણક, તો આ
ક્રોસમાં ગુણી દઈએ, આને 3 વડે અને આને 4 વડે. નીચેનામાં 3 છે તો પહેલાને 4 ને 3 વડે ગુણ્યા અને 3 ને 4 વડે ગુણ્યા. તો આપણે લખી લઈએ 1 ને 3 વડે અને 2 ને 4 વડે ગુણી 1 માંથી 2 બાદ કરતા. ચાલો તો પહેલા સમીકરણને 3 થી ગુણીએ તો આપણને શું મળશે? 4 તેરી 12 વત્તા 3 તેરી 9 y બરાબર 14 તેરી 42. બીજાને 4 વડે ગુણીએ તો 4 તેરી 12 ઓછા 4 ચોક 16 y બરાબર 23 ચોક 92. નિશાની બદલીએ માઇનસ તો આ પ્લસ થઈ જશે અને આ માઇનસ. તો 12 કેન્સલ થશે. 16y માંથી 9y જાય. નહીં સોરી, બંને પ્લસ છે. બંને પ્લસ છે એટલે એનો સરવાળો થશે એટલે આપણને મળશે 25y. 92 ઋણ છે અને 42 ધન છે તો અહીંયા મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની તો -50. માટે y બરાબર -50 ના છેદમાં 25. તો 25 દુ 50, પણ જો આગળ માઇનસ નિશાની છે માટે y ની કિંમત મળશે -2. હવે જે આ y બરાબર -2 મળ્યા તે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. પેલું સમીકરણ લઈએ 4a વત્તા 3y બરાબર 14 માં મૂકતા. તો આપણને મળશે 4a વત્તા 3 કૌંસમાં -2 બરાબર 14. માટે 4a ઓછા 6 બરાબર 14. માટે 4a બરાબર 14 વત્તા 6. ઓછા 6 જમણી તરફ જશે તો વત્તા થશે. તો 14 અને 6 20. માટે a બરાબર 20 ના છેદમાં 4. છેદ ઉડશે 4 પંચા 20. માટે a બરાબર 5. હવે આ વખતે તો માત્ર આપણે a ની કિંમત જ મૂકવાની રહેશે કારણ કે y નો તો y જ રાખ્યો છે. તો a બરાબર 5 1/x બરાબર a માં મૂકતા. તો આપણને મળશે 1/x બરાબર 5. માટે x બરાબર 1 ના છેદમાં 5. તો આમ આપણને x ની કિંમત મળી 1 ના છેદમાં 5 અને y ની -2. માટે ઉકેલ મળશે x બરાબર 1/5 y બરાબર -2. આપણું ચોથું સમીકરણ છે 5 ના છેદમાં x - 1 વત્તા 1 ના છેદમાં y - 2 = 2. અને બીજું સમીકરણ છે 6 ના છેદમાં x - 1 ઓછા 3 ના છેદમાં y - 2 બરાબર 1. તો રકમ જોતા આપણને ખ્યાલ આવે જ કે 1 ના છેદમાં x - 1 માટે a ધારવો પડશે અને 1 ના છેદમાં y - 2 માટે b ધારવો પડશે. તો ચાલો ધારી લઈએ. તો આપણને પહેલું સમીકરણ મળશે 5a વત્તા b બરાબર 2 અને બીજું મળશે 6a ઓછા 3b બરાબર 1. હવે પહેલા અને બીજાને લોભની રીતે આપણે ઉકેલવા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એના સહગુણક સરખા કરવા હશે તો બંને સમીકરણને ગુણવા પડશે. પહેલાને 6 વડે બીજાને 5 વડે. પણ જો બીના સરખા કરવા હશે તો ફક્ત પહેલાને જ 3 વડે ગુણવા પડશે અને ઓલરેડી બંનેની નિશાની જુદી જુદી જ છે એટલે આપણે સરવાળો કરવો પડશે. તો 1ને 3 વડે ગુણી 1માં 2 ઉમેરતા. ચાલો પહેલા સમીકરણને આપણે 3 વડે ગુણી દઈએ. તો શું થશે? 5 તેરી 15a વત્તા 3b બરાબર 3 દુ 6. એમાં બીજું ઉમેરવું હોય એટલે એની નીચે આપણે બીજું મૂકવું જ પડે જેથી આપણે સહેલાઈથી ઉમેરી શકીએ. તો અહીંયા નિશાની બદલવાની જરૂર એટલે નથી કે 3b વત્તા અને 3b ઓછા છે તો એ કેન્સલ થઈ જશે. નિશાની બદલશું તો ઓછા ઓછા વત્તા નીચે થાય એટલે કેન્સલ થશે નહીં. તો નિશાની જોઈને નક્કી કરવાનું કે બે સમીકરણનો સરવાળો કરવાનો છે કે બાદબાકી. હવે 15 અને 6 આપણને મળશે 21 અને 6 ને 1 7. માટે a બરાબર 7 ના છેદમાં 21. છેદ ઉડશે 7 તેરી 21. માટે a ની કિંમત મળશે 1 ના છેદમાં 3. હવે આ a ની કિંમત 1/3 આપણે પહેલા સમીકરણમાં મૂકવાના બદલે બીજામાં મૂકીએ તો બીજામાં 6a છે એટલે 3 દુ 6 છેદ ઉડી જાય તો એ સહેલું પડશે આપણને. એટલે આપણે a બરાબર 1/3
6a minus 3b is equal to 1 માં મૂકતા આપણને મળશે 6 કૌંસમાં 1/3 એની કિંમત મૂકી ઓછા 3b બરાબર 1 છેદ ઉડી જશે 3 દુ 6 એટલે કે આપણને મળશે 2 ઓછા 3b બરાબર 1 માઇનસ 3b જમણી બાજુ જાય અને 1 આ બાજુ આવે તો બંનેની નિશાની બદલાઈ જાય માટે 3b બરાબર 1 માટે b બરાબર 1/3 ચાલો a અને b ની કિંમત મૂકી દઈએ તો a અને b ની કિંમત મૂકતા કોના માટે a અને b ધારેલા 1/x minus 1 બરાબર a અને 1/y minus 2 બરાબર b ધારેલા તો આમાં કિંમત મૂકીએ તો 1/x minus 1 બરાબર a ની કિંમત આપણે મેળવી છે 1/3 અને 1/y minus 2 b ની કિંમત આપણને મળી છે 1/3 બંને કિંમત 1/3 જ મળી છે તો આ કિંમતો મૂકતા વ્યસ્ત લઈ લઈએ તો આપણને મળશે x minus 1 બરાબર 3 અને y minus 2 બરાબર 3 માઇનસ 1 જમણી તરફ જાય તો પ્લસ થાય તો x ની કિંમત મળે 4 અને માઇનસ 2 પણ અહીંયા જમણી તરફ જાય તો પ્લસ થાય તો y ની કિંમત મળે 5 તો આમ આપણને ઉકેલ મળશે x બરાબર 4 અને y બરાબર 5 પાંચમા સમીકરણમાં આપ્યું છે 7x ઓછા 2y છેદમાં xy બરાબર 5 અને 8x વત્તા 7y છેદમાં xy બરાબર 15 તો આપણે શું કરીશું ડાબી બાજુ દરેક પદને xy વડે ભાગી દઈએ તો આપણને મળે 7x છેદમાં xy આપણે પહેલા સમીકરણમાં કરીએ છીએ આ 2y છેદમાં xy બરાબર 5 જો ડાબી બાજુ જ xy છેદમાં છે એટલે આપણે ડાબી બાજુના જ બંને પદને xy થી ભાગવાના 5 ને ભાગવાની જરૂર ન પડે x કેન્સલ y કેન્સલ તો આપણને શું મળશે 7 છેદમાં y માઇનસ 2 છેદમાં x બરાબર 5 અને બીજા સમીકરણને પણ તે જ રીતે કરીએ તો 8x છેદમાં xy વત્તા 7y છેદમાં xy બરાબર 15 ફરીથી x અને y કેન્સલ થશે તો આપણને મળશે 8 છેદમાં y વત્તા 7 છેદમાં x બરાબર 15 તો હવે જે આ બંને સમીકરણ આપણને મળ્યા તેમાં હવે ધારી લઈએ 1 છેદમાં x બરાબર a અને 1 છેદમાં y બરાબર b હવે બંને સમીકરણમાં x વાળું પદ પછી છે અને y વાળું પહેલા છે તો આપણે જ્યારે ધારીને કિંમત મૂકીએ ત્યારે x પહેલા લઈ લઈશું તો જરા હું અંડરલાઈન કરી આપું તો આપણું આ પહેલું સમીકરણ છે એમાં 1 છેદમાં x ની જગ્યાએ a લખીએ તો -2a થશે વત્તા 7b બરાબર 5 અને આ ઉપર જ આપણું બીજું છે તો તેમાં x વાળું પદ પહેલા લખીએ તો 7a વત્તા 8b બરાબર 15 હવે એના સહગુણક સરખા કરવા હોય આપણે આને સમીકરણ 1 કહીએ 2 તો પહેલા સમીકરણને 7 થી ગુણવા પડશે અને બીજાને 2 થી ગુણવા પડશે જુઓ જેથી 14 બની જાય એનો સહગુણક તો આપણે લખી લઈએ 1 ને 7 વડે અને 2 ને 2 વડે ગુણી 1 માં 2 ઉમેરતા ઉમેરવાનું છે એટલા માટે બંનેની નિશાની જુદી જુદી છે તો ચાલો પહેલા સમીકરણને આપણે 7 વડે ગુણીએ તો -7 દુ 14 વત્તા 7 ગુણ્યા 7 49b બરાબર 7 પંચા 35 બીજાને 2 વડે ગુણીએ તો 7 દુ 14a વત્તા 8 દુ 16b બરાબર 15 દુ 30 તો બંને સમીકરણોનો સરવાળો કરવાનો છે કારણ કે આપણે નિશાની બદલવાની જરૂર નથી તો 14a કેન્સલ થઈ જશે 49 અને 16 તેનો સરવાળો આપણને મળશે 65b અને 35 અને 30 નો સરવાળો પણ આપણને મળશે 65 માટે b બરાબર મળશે 65 છેદમાં 65 65 એકા 65 છેદ ઉડી જશે તો આપણને b ની કિંમત મળશે 1 હવે આ b બરાબર 1 આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ
પહેલા સમીકરણમાં મૂકીએ તો b બરાબર 1 માઇનસ 2 વત્તા 7b બરાબર 5 માં મૂકતા શું મળશે આપણને? માઇનસ 2a પ્લસ 7 b ની કિંમત 1 બરાબર 5 માઇનસ 2a વત્તા 7 બરાબર 5. હવે આપણે શું કરીએ છીએ? 5 અહીંયા લાવીએ છીએ તો તે માઇનસ થશે અને 2 પેલી તરફ લઈ જઈએ છીએ તો તે પ્લસ. 7 માંથી 5 જાય તો 2 એટલે 2 બરાબર 2 મળે. માટે a બરાબર 2 ના છેદમાં 2. 2 કા 2 છેદ ઉડશે એટલે આપણને a ની કિંમત મળશે 1. કિંમત મૂકી દઈએ 1/x માં a ની જગ્યાએ 1 અને 1/y માં b ની જગ્યાએ પણ 1. તો આપણને શું મળશે? 1/x બરાબર 1 અને 1/y બરાબર પણ 1. વ્યસ્ત કરીએ તો 1 નો વ્યસ્ત 1 જ થાય. માટે x ની કિંમત પણ 1 આવશે, y ની કિંમત પણ 1 આવશે. માટે ઉકેલ મળશે x બરાબર 1, y બરાબર 1. છઠ્ઠું સમીકરણ છે 6x વત્તા 3y બરાબર 6xy અને 2x વત્તા 4y બરાબર 5xy. તો આપણે અહીંયા આખા સમીકરણને xy વડે ભાગી દઈએ તો આપણને મળશે, પહેલા સમીકરણને ભાગીએ તો 6x છેદમાં xy વત્તા 3y છેદમાં xy. આવું શા માટે કર્યું? આપણે આ જે xy છે તે બે ઘાત થઈ જશે, x ની એક ઘાત અને y ની એક ઘાત, એટલે સુરેખ નહીં રહે. સુરેખ કરવા માટે આપણે એને xy થી ભાગવા પડે. તો અહીંયા x કેન્સલ થશે, y કેન્સલ થશે અને અહીંયા xy કેન્સલ થશે. તો આપણને મળશે 6 ના છેદમાં y વત્તા 3 ના છેદમાં x બરાબર 6. આ સમીકરણમાંથી જુઓ 3 કોમન નીકળી જાય છે તો અહીંયા જ આપણે કાઢી લઈએ. 3 દુ 6 એટલે 2 ના છેદમાં y વત્તા 1 ના છેદમાં x બરાબર 2. ચાલો હવે બીજામાં તે જ રીતે xy વડે ભાગીએ અને 2x ને પણ xy વડે ભાગીએ, 4y ને પણ ભાગીએ અને 5xy જે જમણી તરફ છે તેને પણ xy વડે ભાગીએ. તો અહીંયા x કેન્સલ થશે, y કેન્સલ થશે અને xy કેન્સલ થશે. માટે 2 ના છેદમાં y વત્તા 4 ના છેદમાં x બરાબર 5. હવે જે આ બંને સમીકરણ આપણને મળ્યા તેમાં આપણે કિંમત મૂકીએ. કઈ કિંમત મૂકીશું? 1 ના છેદમાં x બરાબર a અને 1 ના છેદમાં y બરાબર b લેતા. તો પહેલું સમીકરણ છે ફરીથી એમાં x જ્યારે xy વડે ભાગીએ ત્યારે x પછી જ આવવાનું. તો આપણે એને પહેલા લખીશું. હું જરા અંડરલાઈન કરી દઉં રેડ પેનથી. એટલે આપણું આ છે પહેલું સમીકરણ અને આ બીજું જેમાં આપણે કિંમત મૂકવાના છીએ. તો પહેલામાં આપણને મળશે a વત્તા 2b બરાબર 2. 1/x વાળું a ધારીએ છીએ પહેલા લખીએ છીએ. એવી રીતે બીજામાં મળશે 4a વત્તા 2b બરાબર 5. આ આપણું સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે ધ્યાનથી જુઓ, b ના સહગુણક ઓલરેડી સરખા છે પણ બંનેની વત્તા નિશાની છે. તો આપણે પહેલામાંથી બીજું અથવા બીજું મોટું સમીકરણ છે તો બીજામાંથી પહેલું બાદ કરીએ જેથી સરળતા રહે. તો સહેલાઈથી આપણનો લોપ થઈ જશે b નો. તો લખીએ 2 માંથી 1 બાદ કરતા. બીજામાંથી પહેલું બાદ કરીએ. બીજું સમીકરણ મોટું છે એટલે ઋણ નિશાની ઓટોમેટિક એવોઇડ થઈ જાય. તો 4a વત્તા 2b બરાબર 5. તેમાંથી પહેલું એટલે કે a વત્તા 2b બરાબર 2 આપણે બાદ કરવા છે. બાદ કરીશું એટલે આ બધી નિશાનીઓ સમીકરણ આખાની બદલાઈ જશે. તો 2b કેન્સલ થઈ ગયા. 4a માંથી a જાય તો 3a બરાબર 5 માંથી 2 જાય તો પણ 3. માટે a બરાબર મળ્યું 1. 3 છેદમાં 3 એટલે 1. કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. પહેલું જ નાનું છે એટલે એમાં મૂકીએ. a વત્તા 2b બરાબર 2 માં મૂકતા તો આપણને મળશે a ની જગ્યાએ 1 મૂકીએ. b ની કિંમત મેળવવી છે માટે 2b બરાબર 1 પેલી તરફ જશે તો 2 માંથી બાદ થશે એટલે કે 2b બરાબર 1. માટે b બરાબર 1 ના છેદમાં 2. તો ફરીથી આપણે 1/x બરાબર a અને 1/y બરાબર b માં a અને b ની કિંમત મૂકીએ તો a બરાબર 1 અને b બરાબર
1/2 મૂકતા તો શું મળશે 1/x = 1 અને 1/y = 1/2. બંને તરફ વ્યસ્ત લઈએ તો 1નો વ્યસ્ત 1 જ થશે અને y થશે 2. તો આમ આપણને આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે x = 1 અને y = 2. સાતમું સમીકરણ છે 10/x + y + 2/x - y = 4 અને 15/x + y - 5/x - y = -2. તો આપણે શું ધારવું પડશે? બરાબર છે, 1/x + y માટે a ધારવું પડશે અને 1/x - y માટે b ધારવું પડશે. ચાલો તો આપણને પહેલું સમીકરણ શું મળશે? 10a + 2b = 4. ફરીથી આમાંથી કોમન નીકળી જાય છે, 2 તો આપણે કાઢી લઈએ. 5a + b = 2. આ આપણું સમીકરણ 1. અને બીજું આપણને મળશે 15a - 5b = -2. આ મળ્યું આપણને સમીકરણ 2. હવે જો a નો લોપ કરવો હોય તો પહેલા સમીકરણને 3 વડે ગુણવા પડશે અને b નો લોપ કરવો હોય તો પહેલા સમીકરણને 5 વડે ગુણવા પડશે. તો ચાલો આપણે પહેલા સમીકરણને જ 3 વડે ગુણી દઈએ અને લખી લઈએ. 1ને 3 વડે ગુણીએ તો આપણને શું મળશે? 5 તેરી 15a + 3b = 6. તેની નીચે બીજું સમીકરણ મૂકીએ. 15a - 5b = -2. બાદબાકી કરવી પડશે કારણ કે દરેકની નિશાની બદલશું તો જ એનો લોપ થશે. નિશાની બદલીએ તો 15a કેન્સલ થઈ જશે. 3b અને 5b બંને ધન છે એટલે 8b થશે અને 6 અને 2 પણ ધન છે, બદલેલી નિશાની જોવાની છે તો 8. માટે b = 1. 8/8 જશે તો આપણને 1 મળશે. હવે b = 1 છે તે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ જેથી આપણને a ની કિંમત મળી જાય. તો 5a + b = 2 મૂકતા b ની જગ્યાએ 1 મૂકીએ તો 5a + 1 = 2. 1 જમણી તરફ જશે તો 2માંથી 1 માઇનસ થશે એટલે 1 મળશે. માટે a ની કિંમત આપણને મળશે 1/5. તો આ કિંમતો આપણે જે 1/x + y = a ધારેલું અને 1/x - y = b ધારેલું, તેમાં આપણે a = 1/5 અને b = 1 લેતા અથવા મૂકતા તો શું મળશે? 1/x + y = a ની કિંમત છે 1/5 અને 1/x - y = b ની કિંમત છે 1. તો આપણે કિંમતો મૂકી વ્યસ્ત કરવો પડશે તો શું મળશે આપણને? x + y = 5 અને x - y = 1. ફરીથી તમે જુઓ, 2 સમીકરણ જ મળી ગયા. તો આ પ્રકારે જ્યારે હોય ત્યારે દાખલો થોડો લાંબો થશે. તો હવે પાછા જે 2 સમીકરણ મળ્યા તેમાં આપણે આ સમીકરણને 1ને 3 નંબર આપીએ, બીજાને 4. તો આ આપણું છે સમીકરણ 3 અને આ છે 4. હવે આ 3 અને 4ને ઉકેલવા હોય તો સહેલાઈથી તમે જોઈ શકો છો y નો લોપ જ થઈ જશે એટલે 3 અને 4નો સરવાળો લેતા અથવા સરવાળો કરતા તો આપણે પહેલું 3 લખીએ x + y = 5 અને તેની નીચે 4 નંબરનું લખીએ અને આનો સરવાળો કરીએ તો y નો લોપ થઈ જશે તો આપણને મળશે 2x = 6. માટે x = 3 થશે 6/2. આ કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે ત્રીજામાં મૂકીએ x + y = 5માં મૂકતા માટે 3 + y = 5. 3 જમણી તરફ જશે તો 5માંથી 3 બાદ થશે એટલે 2 મળશે. તો આમ આપણને x ની કિંમત મળશે 3 અને y ની કિંમત મળશે 2. તો આ પ્રકારના પ્રશ્નમાં
દાખલાની અંદર એક નાનકડો દાખલો પાછો સોલ્વ કરવાનો થશે, એટલે બે દાખલા સોલ્વ કરવાના થશે. થોડો લાંબો થશે, એકાદ વાર પ્રેક્ટિસ કરી લેવાની જેથી સરળતાથી સમજાઈ જાય. પ્રશ્ન 1 નું છેલ્લું સમીકરણ યુગ્મ, 8મું સમીકરણ યુગ્મ, 1/3x વત્તા y વત્તા 1/3x ઓછા y બરાબર 3/4 અને 1/2 વત્તા y ઓછા 1/2 ઓછા y બરાબર -1/8. તો આ જે બીજું સમીકરણ છે તેમાંથી આપણે 1/2 કોમન નીકળી જાય છે. જુઓ, છેદમાંથી 2 કોમન નીકળી જાય છે તો એ સમીકરણ નાનું થઈ જાય. તો સૌથી પહેલા આપણે એમાંથી 2 કોમન કાઢી લઈએ તો આપણને શું મળશે? માટે 1/3x + y -1/3x - y = -1/4. 4 દુ 8. તો આ કોમન કાઢી લીધા. તો હવે આપણને જે આ બે સમીકરણ મળ્યા, એક આ મળ્યું સમીકરણ A અને બીજું મળ્યું સમીકરણ B. તો આપણે આ A અને B માં શું કિંમત મૂકશું? 1/3x વત્તા y બરાબર A અને 1/3x ઓછા y બરાબર B લેતા શું મળશે આપણને? પહેલા A સમીકરણમાં A વત્તા B બરાબર 3/4. 4 લસા લઈ લઈએ તો આપણને મળશે 4A વત્તા 4B બરાબર 3. આ આપણું સમીકરણ 1. હવે તે જ રીતે બીજામાં કિંમત મૂકીએ તો A ઓછા B બરાબર -1/4. તો આપણને લસા લેતા મળશે 4A ઓછા 4B બરાબર -1. સમીકરણ 2. હવે લસા લેતા તો તમને આવડતો જ છે અને ના આવડતો હોય તો સમજી ગયા હશો, શીખી ગયા હશો. હવે 1 અને 2 સમીકરણને ઉકેલવાના તો બહુ સરળ છે. બંનેનો સરવાળો લઈ લઈએ. 1 માં 2 ઉમેરતા તો શું મળશે? 4A વત્તા 4B બરાબર 3 અને 4A ઓછા 4B બરાબર -1. બાદબાકી કરી હોત તો A કેન્સલ થાત, સરવાળો કરીએ છીએ તો B કેન્સલ થશે. તો 8A બરાબર 2. 3 માંથી 1 જાય તો 2. તો એની કિંમત મળશે 2/8 એટલે કે 1/4. એની કિંમત 1/4 કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે મૂકીએ છીએ 4A વત્તા 4B બરાબર 3 માં મૂકતા શું મળશે? 4/1/4 એની કિંમત મૂકી વત્તા 4B બરાબર 3. તો 4 4 કેન્સલ થઈ જશે. આપણને મળશે 1 વત્તા 4B બરાબર 3. 1 જમણી તરફ જશે તો 4B બરાબર મળશે 3 ઓછા 1 માટે 4B બરાબર 2. માટે B બરાબર 2/4 એટલે કે 1/2. ફરીથી આ કિંમતો આપણે મૂકી દઈએ. 1/3x + y બરાબર 1/, એ ધારેલું છે આપણે, બરાબર A અને 1/3x ઓછા y બરાબર B માં A બરાબર 1/4 અને B બરાબર 1/2 લેતા તો આપણને શું મળશે? 1/3x + y = 1/4. એની જગ્યાએ 1/4 અને 1/3x - y બીની જગ્યાએ 1/2. ફરીથી બંનેનો વ્યસ્ત કરશું તો આપણને મળશે 3x વત્તા y બરાબર 4. આને આપણે કહીએ સમીકરણ 3. અને આનો વ્યસ્ત કરશું તો 3x ઓછા y બરાબર 2. આને આપણે કહીએ સમીકરણ 4. તો 3 અને 4 નો સરવાળો કરીએ તો y નો લોપ થઈ જશે. તો 3 સમીકરણ 3 માં 4 ઉમેરતા ફરીથી આમાંય દાખલામાં દાખલો છે. ત્રીજું સમીકરણ શું છે? 3x વત્તા y બરાબર 4 અને ચોથું શું છે? 3x ઓછા y બરાબર 2.
સરવાળો કરીએ તો y નો લોપ થઈ જશે, તો 6x બરાબર 4 ને 2 6, માટે x બરાબર શું મળશે? 1. x બરાબર 1 આપણે કોઈ પણ એકમાં મૂકી દઈએ, 3x વત્તા y બરાબર 4માં મૂકતા તો આપણને શું મળશે જુઓ, 3 કૌંસમાં 1 વત્તા y બરાબર 4, એટલે કે 3 વત્તા y બરાબર 4. 3 જમણી તરફ જશે તો 4 માંથી બાદ થશે, એટલે y ની કિંમત આપણને મળશે 1. તો આમ જુઓ, x આપણને 1 મળ્યા અને y પણ 1 મળ્યા. તો આપણે કહી શકીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1, y બરાબર 1. તો અહીંયા પ્રશ્ન એક પૂરો થાય છે અને આ દાખલાઓ તમે શાંતિથી સમજજો, સમજાઈ જાય તો બહુ સરસ. કદાચ કોઈ પ્રશ્ન ના આવડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જેટલા તમે સમજી શકો તેટલા કરજો.